ઓમકારવતી હું કહેવાય છું, જમીન સાચવો અને ઉત્પાદન લેવું હોય તો બેલેન્સ ફર્ટિલાઇઝર આપો. બસ જો તમે શું કરો છો, ફોસ્ફરસ આપો છો, ડીએપી એટલે ફોસ્ફરસ મળે છે, યુરિયા આપો એટલે નાઇટ્રોજન મળે છે, આ બધી વસ્તુ તમે આપતા નથી એટલે જમીનમાં બેલેન્સ બગડી જશે. અને આ બધી વસ્તુ ના હોય એટલે ઉત્પાદન ઘટે. ચણા તમે વાયા, ચણા જબરજસ્ત છે, ફ્લાવરિંગ જબરજસ્ત આવ્યું, પણ તમારી જમીનમાં બોરોન નથી. આ બધું છે બોરોન નથી તો શું થાય ખબર છે તમને? લગભગ 8 થી 10% ઉત્પાદન ઘટે. કેમ ઘટે? બોરોન ના હોય એટલે ચણાની અંદર ફલિનીકરણ ઓછું થાય, નર સ્ટ્રોંગ ઓછો હોય એટલે ફલિનીકરણ ના થાય એટલે ઉત્પાદન ઘટે. એવું એમાં બધી જ વસ્તુ જરૂરી છે ને. ખેતી કરવી હોય તો બધી જ વસ્તુ આપો, બસ તમારો પ્રોબ્લેમ સોલ્વ. આ જે ઝીંક પ્લસ આવે એમાં 6 તત્વો આવે, આ બધા તત્વો આવે. યુરિયાની અંદર નાઇટ્રોજન આવી જાય, ડીએપી ની અંદર ફોસ્ફરસ આવી જાય, પછી તમે 20-20-0-13 વાવો તો ગંધક આવે. બસ આ બધું વાપરો એટલે તમારું ઉત્પાદન વધે.